વાર્તાનો નાયક જીવનમાં એક એવી જગ્યાએ, એવા પડાવે, એવા વળાંક ઉપર ઊભો છે. એના જીવનમાં પરિવર્તન આવ્યું પણ એ પરિવર્તન સારું હોવા છતાં એનો સ્વીકાર નથી થતો, કેમ કે પોતાનું વ્યક્તિત્વ એટલી હદે વિચિત્ર છે કે એક જે સારું પોઝિટિવ પરિવર્તન આવ્યું એ સ્વીકારી નથી શકાતું. અને એવા સમયે એને આખા જીવનની ઝરમર પોતાની આંખ સામે આવે અને એ વિચારમાં પડે કે વોટ આર ધ પ્રાયોરિટીઝ ઇન લાઈફ. તમારા માટે પ્રાયોરિટી શું છે? તો એ હંસના પ્રતીકના સ્વરૂપે આ ગીતમાં આવી છે કે હંસા ક્યાં લગ ચૂગશો મોતી. કેટલો એબ્સર્ડ પ્રશ્ન છે, અહીંયાથી આ કવિતાનો ઉપાડ થાય કે હંસનું તો કામ એ છે કે એ સાદો લીલો ચારો નથી ખાવાનો, એનો ખોરાક જ મોતી ચારો. એના માટે માનસરોવર સુધી ટ્રાવેલ કરશે, ધક્કો ખાશે અને ત્યાં કેમ કે એને મોતી મળશે. હવે એ જ હંસને અહીંયા પ્રશ્ન છે, હંસા ક્યાં લગ ચૂગશો મોતી, વાટ નિરખતા નીર સુકાણા, કાંઠા ઝાંખા થઈ ખોવાણા, નદીયું ધ્રુસકે રોતી. એ માનસરોવર કાંઈ તમારું ઘર નથી, તારું ઘર તો નદી છે. એ તારી રાહ જોવે છે, એ રડે છે, એના કાંઠા તારી રાહ જોઈ જોઈને ઝાંખા થઈ ગયા છે. માટે તું હવે મોતીનો મોહ મૂકી અને કંઈક પાછો વળ, એવી અહીંયા અપેક્ષા છે, આકાંક્ષા છે નદીને, એના ઘરને, એના પરિવારને. વાટ નિરખતા નીર સુકાણા, કાંઠા ઝાંખા થઈ ખોવાણા, નદીઓ ધ્રુસકે રોતી રોતી રે રોતી, નદીઓ ધ્રુસકે એક દિવસ તો તારા માનસરોવરમાં મોતીએ ખૂટી જવાના છે. તુંય થાકી જઈશ એક દિવસ આ માનસરોવરથી નદીની આવન જાવન કરી કરીને, અહીંયા મોતી શોધી શોધીને. ખૂટશે મોતી થાક્યા પંખી, તરસે નદીયું તમને ઝંખી. હંસા રસ્તો નથી વધારે, હંસા વહેતા રહેશું હારે. તું જો અહીંયા આવ તો તને મોતીનું પ્રોમિસ તો નથી, અહીંયા મોતી નથી થતા, નહીં કીધું આપત તને. પણ આપણે હારે હારે રહેશું, જે પરિસ્થિતિમાં હશું ને એમાં સર્વાઈવ કરી જશું. હંસા વેણ ખૂટે વહેલા, કેમ કે હવે નદી થાકી ગઈ છે. એની જે જીવંતતા છે, એનો જે સ્વભાવ છે, એની જે પેટર્ન છે, એની જે પોતાનું એક કેરેક્ટરિસ્ટિક છે, હંમેશા વહેતા રહેવાનું છે. એ વેણ કદાચ હવે ખૂટી જાય એ હદે એના પ્રાણ ત્યાં રોકાયેલા છે. હંસા રસ્તો નથી વધારે, હંસા વહેતા રહેશું હારે. હંસા વેણ ખૂટે પહેલા, હંસા પાછા વળજો વહેલા. આ રસ્તો એટલે ફિઝિકલ રસ્તાની વાત નથી, પણ એ મોતી ચૂગવાનો, મોહ મૂકવાનો કયો રસ્તો લેવો એ તો તમારે જોવાનું છે. અહીંયા નદીને એટલી જ ખબર છે કે હું તારી રાહ જોઉં છું. સરોવર તારું હશે રૂપાળું, મગમગ થાતા ફૂલડા વાણું, ગાતા ભમરા ગીત મજાના, રંગ રાગના ભરા ખજાના. તારું માનસરોવરે જાવું ખોટું નથી, માનીએ છીએ, ઇટ્સ વેલિડ, કેમ કે અહીંયા જે ગોર્જિયસનેસ છે, જે બ્યુટી છે, જે મજા છે, જે રંગ છે જાત જાતના, જે સુગંધો છે, જે વાતાવરણ છે, એવું અહીંયા નદી પાસે નથી, અમે માનીએ છીએ. સરોવર તારું હશે રૂપાળું, મગમગ થાતા ફૂલડાવાળું, ગાતા ભમરા ગીત મજાના, રંગ રાગના ભરા ખજાના, સુખની ગાગર છલક છલકતી. એ માનસરોવર એવી જગ્યા જ્યાં સુખ સિવાય કાંઈ નથી, પણ પાણીની ધાર ન વહેતી. હંસ, તું મને એક આનો જવાબ આપીશ કે સરોવર ગમે એટલું સુંદર હશે, એની પાસે ગતિ છે, એની પાસે વહેણ છે, એની પાસે સતત બદલાए રાખવાની ક્ષમતા છે. वो नदी जिसमें आप आज खड़े हो, वो नदी दूसरी क्षण पे वो नदी नहीं होती, इतनी जीवंत होती है वो. तो એ સરોવર પાસે આ ગતિ છે તો તું અહીંયા રહેજે. સુખની ગાગર છલક છલકતી, પણ પાણીની ધાર ન વહેતી, મળતા ખાલી મોતી. એક મોતી માટે થઈ અને તું જીવંતતા મૂકીને આવી ગયો છો એ માનસરોવરે. માટે અહીંયા પાછો આવ. તારું અને મારું બેયનું જીવન ક્યાંક થંભીને ઊભું છે. તારા આવવાથી
તને ગતિ મળશે અને મને વહેણ મળશે. આવી વાત કંઈક આ ગીતમાં છે.